ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. કોઈ એકાદ બે રચના કે શબ્દોથી પોખાય એવું રમેશ પારેખ માટે ન બની શકે. લાગણીઓને શબ્દોમાં ઢાળીને જે સંવેદનાઓએ રમેશ પારેખે રજૂ કરી છે તે કાવ્ય રસિકો માટે જીવનભરનું સંભાળણું બની ગઈ છે. ત્યારે પણ જીએસટીવી દ્વારા જણાવવા માંગુ છું કે રમેશ પારેખ વિશે કાંઈ પણ કહું તો અધિકારપૂર્વક એટલા માટે ગણા છે કે એમને જીવતે જીવ ડિઝર્વિંગ અલંકારોની નવાજીશ કરવાનું બહુમાન મને પ્રાપ્ત થયું હતું. એક કવિ સંમેલનમાં તેમની ઓળખાણ આપતા મેં કહ્યું હતું કે જેમને ત્યાં ગુજરાતી ભાષાનો શબ્દકોશ નોકરી કરે છે એ કવિ હવે તમારી સમક્ષ કાવ્યપાઠ માટે આવી રહ્યા છે. પ્રથમ કાવ્ય સંગ્રહ ક્યા દ્વારા સમગ્ર સાહિત્ય જગતનું ધ્યાન ખેંચનાર રપા સ્વભાવે ઓછા બોલા, સ્વાભિમાની અને એકાંત પ્રિય હતા. અમરેલીથી એ રાજકોટ આવ્યા એ પહેલા અમરેલીએ આ મૂર્ધન્ય કવિને 52મા જન્મદિને અદ્ભુત સન્માન રૂપે હાથીની અંબાડી ઉપર તેમના કાવ્ય ગ્રંથ 6 અક્ષરનું નામને સ્થાપી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કવિની સ્થૂળ